નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર। આજે આપણે ધોરણ 10ના વિજ્ઞાન વિષયના પાઠ નંબર 6 નિયંત્રણ અને સંકલનના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 10ના વિજ્ઞાન સહિતના બધા જ વિષયના તમામ સ્વાધ્યાય અને જે સ્વઅધ્યયન પોથી છે તેમના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે। તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો તો શરૂ કરીએ ધોરણ 10ના વિજ્ઞાન વિષયના પાઠ નંબર 6 નિયંત્રણ અને સંકલનના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। પ્રશ્ન નંબર 1, નીચે આપેલ પૈકી કયો વનસ્પતિ અંતઃસ્ત્રાવ છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, સાયટોકાઇનિન। બીજું, બે ચેતાકોષોની વચ્ચે આવેલ ખાલી ભાગને ખાલી જગ્યા કહે છે? તો જવાબ આવશે વિકલ્પ બી, ચેતોપાગમ। ત્રીજું, મગજ ખાલી જગ્યા જવાબદાર છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, ઉપરયુક્ત તમામ માટે। ચોથું, આપણા શરીરમાં ગ્રાહીનું કાર્ય શું છે? એવી સ્થિતિ ઉપર વિચાર કરો જ્યાં ગ્રાહી યોગ્ય પ્રકાશથી કાર્ય કરી રહ્યા નથી। કઈ સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે? તો શરીરમાં ગ્રાહીઓનું કાર્ય તો તે આપણી આસપાસના પર્યાવરણમાં થતા ફેરફારની માહિતી ઉત્તેજના રૂપે ગ્રહણ કરે છે। આ માહિતીને ઉર્મી વેગ સ્વરૂપે સંવેદી ચેતા મારફતે મધ્યસ્થ ચેતાતંત્રમાં મોકલે છે। આથી શરીર પ્રતિચાર દર્શાવે છે। જો ગ્રાહીઓ યોગ્ય રીતે કાર્ય ન કરતા હોય તો બાહ્ય ઉત્તેજના ગ્રહણ થઈ શકે નહીં। આથી આપણું શરીર પ્રતિચાર દર્શાવી શકે નહીં। પાંચમો સવાલ, ચેતાકોષની સંરચના દર્શાવતી આકૃતિ દોરો અને તેના કાર્યોનું વર્ણન કરો। ચેતાકોષનું કાર્ય, ચેતાકોષના શિખાતંતુની ટોચના છેડા માહિતી મેળવે છે અને રાસાયણિક ક્રિયા દ્વારા ઉર્મિવેગ ઉત્પન્ન કરે છે। આ ઉર્મિવેગ શિખાતંતુથી કોષકાય અને પછી અક્ષતંતુના અંતિમ છેડા સુધી વહન પામે છે। અક્ષતંતુના છેડે મુક્ત થતા કેટલાક રસાયણો ચેતોપાગમ પસાર કરી તેની પછીની ચેતાકોષના શિખાતંતુમાં ઉર્મિવેગનો પ્રારંભ કરે છે। આ રીતે ચેતાકોષ શરીરના એક ભાગથી બીજા ભાગ સુધી ઉર્મિવેગ સ્વરૂપે માહિતીના વહન માટે વિશિષ્ટીકરણ પામેલા છે। મિત્રો, ધોરણ 3થી 12 સુધીના બધા જ ધોરણના બધા જ વિષયના જે સ્વાધ્યાયના સોલ્યુશન છે તે સ્વાધ્યાયના સોલ્યુશનની પીડીએફ અને સ્વાધ્યાયના સોલ્યુશનની બુક જો તમારે જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે અથવા તો અહીંયા નંબર આપેલા છે, નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની બુક અથવા તો પીડીએફ તમે મેળવી શકો છો। છઠ્ઠો સવાલ, વનસ્પતિમાં પ્રકાશાવર્તન કેવી રીતે થાય છે? તો શંકુ આકારના ફ્લાસ્કમાં પાણી ભરો, ફ્લાસ્કની ગ્રીવાને તારની જાળી વડે ઢાંકો, તાજા અંકુરિત 2-3 વાલના બીજને તારની જાળી પર મૂકો, એક બાજુથી ખુલ્લા પુઠ્ઠાનું બોક્સ લો, તેમાં ફ્લાસ્ક મૂકો, બોક્સને એવી રીતે મૂકો કે જેથી બોક્સની ખુલ્લી બારી બાજુમાંથી આવતા પ્રકાશ તરફ રહે। 2-3 દિવસ પછી અવલોકન કરો અને તમારા અવલોકનની નોંધ કરો। હવે ફ્લાસ્કને એ રીતે ફેરવો કે જેથી તેનો પ્રકાશ તરફ રહેલો ભાગ પ્રકાશથી દૂર ગોઠવાય। આ અવસ્થામાં ફ્લાસ્કને થોડા દિવસ સુધી ખલેલ પહોંચાડ્યા વગર મૂકી રાખો અને પછી અવલોકન કરો। સાતમો સવાલ, કરોડરજ્જુને ઈજા થવાથી કયા સંકેતો આપવામાં ખલેલ પહોંચે છે? તો કરોડરજ્જુમાં ઈજા થવાથી નીચેના સંકેતો ખલેલ પામે છે। પહેલું, પરાવર્તી ક્રિયા થતી નથી। બીજું, શરીરના વિવિધ અંગોમાંથી મગજ તરફ જતા સંવેદી ઉર્મિવેગ કરોડરજ્જુમાંથી પસાર થઈ શકતા નથી। મગજમાંથી શરીરના વિવિધ અંગો તરફ જતા ચાલક ઉર્મિવેગ કરોડરજ્જુમાંથી પસાર થઈ શકતા નથી। આઠમું, વનસ્પતિમાં રાસાયણિક સંકલન કઈ રીતે થાય છે? તો વનસ્પતિઓમાં રાસાયણિક સંકલન વનસ્પતિ અંતઃસ્ત્રાવો દ્વારા થાય છે। તેઓ વનસ્પતિની વૃદ્ધિ, વિકાસ અને પર્યાવરણ પ્રત્યે પ્રતિચારનું સંકલન કરવામાં મદદરૂપ થાય છે। તેઓ સાદા પ્રસરણ દ્વારા તેમના સંશ્લેષણ સ્થાનથી કાર્યસ્થાન સુધી પહોંચી અને રાસાયણિક સંકલનમાં મદદરૂપ થાય છે। નવમો સવાલ, એક સજીવમાં નિયંત્રણ તેમજ સંકલન તંત્રની જરૂરિયાત શું છે? તો બહુકોષી સજીવોમાં શરીરનું આયોજન જટિલ હોય છે। વિવિધ પેશી અને અંગો જુદા જુદા વિશિષ્ટ કાર્ય કરે છે। તેથી બધા અંગો યોગ્ય રીતે ભેગા મળી સંકલિત રીતે કાર્ય કરે તે માટે નિયંત્રણ અને સંકલન તંત્ર જરૂરી છે। આથી મનુષ્યના શરીરમાં નિયંત્રણ અને સંકલન માટે ખૂબ વિકસિત ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર વિકાસ પામ્યા છે। 10મું, અનૈચ્છિક ક્રિયાઓ અને પરાવર્તી ક્રિયાઓ એકબીજાથી કેવી રીતે ભિન્ન છે? તો આ ક્રિયાઓ પશ્વ મગજના લંબ મજ્જા વડે નિયંત્રિત થાય છે। જ્યારે પરાવર્તી ક્રિયાઓ જોઈએ તો આ ક્રિયાઓ સામાન્ય રીતે કરોડરજ્જુ વડે નિયંત્રિત થાય છે। આ ક્રિયાઓની જાણકારી મગજને હોય છે। આ ક્રિયાઓની જાણકારી મગજને હોતી નથી। આ ક્રિયાઓ સામાન્ય સ્થિતિમાં સતત ચાલતી રહે છે, દાખલા તરીકે હૃદયના ધબકારા, શ્વાસોશ્વાસ, પરિસંકોચન વગેરે। પરાવર્તી ક્રિયાઓ જોઈએ તો આ ક્રિયાઓ આકસ્મિક સ્થિતિમાં શરીરના લાભ માટે થાય છે, દાખલા તરીકે ગરમ વસ્તુ અડકાડતા હાથ પાછો ખેંચી લેવો।
અનૈચ્છિક ક્રિયાઓ તે ચોક્કસ નિયંત્રણ દરે થતી ક્રિયાઓ છે, જ્યારે પરાવર્તી ક્રિયાઓ તે અત્યંત ઝડપી ક્રિયા છે. ધોરણ 3 થી 8ની જે સ્વ અધ્યયન પોથી છે તેના બધા જ પાઠના સ્વ અધ્યયન પોથીના બધા જ પાઠના સોલ્યુશનની PDF અથવા તો એની જો બુક તમે મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે અથવા તો અહીંયા નંબર આપેલો છે. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને સોલ્યુશન તમે PDF અથવા તો બુક મેળવી શકો છો. 11મો સવાલ, પ્રાણીઓમાં નિયંત્રણ તેમજ સંકલન માટે ચેતા અને અંતઃસ્ત્રાવ ક્રિયાવિધિની તુલના અને તેમના ભેદ આપો. તો પ્રાણીઓમાં નિયંત્રણ અને સંકલન માટે ચેતા ક્રિયાવિધિ, તો એમાં છે ચેતા ક્રિયાવિધિમાં મુખ્ય કાર્યકારી એકમ ચેતાકોષ છે, જ્યારે અંતઃસ્ત્રાવ ક્રિયાવિધિમાં મુખ્ય કાર્યકારી એકમ અંતઃસ્ત્રાવ છે. શિખાતંતુ ઉર્મિવેગ સર્જે છે અને આ ઉર્મિવેગ કોષકાય દ્વારા અક્ષતંતુના છેડા સુધી વહન પામે છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી અંતઃસ્ત્રાવ સ્રવે છે અને રુધિર પરિવહન દ્વારા વહન પામે છે. પ્રાણીઓમાં નિયંત્રણ અને સંકલન માટે ચેતા ક્રિયાવિધિમાં જોઈએ તો તે ઝડપી હોય છે, જ્યારે અંતઃસ્ત્રાવ ક્રિયાવિધિ ધીમી હોય છે. અહીંયા જોઈએ તો અસર ટૂંકા ગાળાની હોય છે, અહીંયા અસર લાંબા ગાળાની હોય છે. ઉર્મિવેગ અને અન્ય ચેતાકોષ ગ્રંથિ કે સ્નાયુકોષને પ્રાપ્ત થાય છે. જે લક્ષ્ય કોષોની સપાટી પર વિશિષ્ટ ગ્રાહી અણુઓ હોય છે તેમને અંતઃસ્ત્રાવ વડે માહિતી પ્રાપ્ત થાય છે. ત્યાર પછી 12મો સવાલ, લજામણી વનસ્પતિમાં હલનચલન અને તમારા પગમાં થનારી ગતિની રીતમાં શું ભેદ છે? તો તે સ્પર્શના પ્રતિચાર રૂપે થાય છે. તે જરૂરિયાત મુજબ થતી ઐચ્છિક ક્રિયા છે. આ હલનચલનમાં ચેતા સંદેશ સંકળાયેલા હોતા નથી. આ ગતિમાં નાના મગજમાંથી આવતા ચેતા સંદેશા સંકળાયેલા હોય છે. આ હલનચલન માટે વનસ્પતિ કોષમાં કોઈ વિશિષ્ટ પ્રોટીન હોતા નથી. આ ગતિમાં પગના સ્નાયુ કોષોના વિશિષ્ટ પ્રોટીન ભાગ લે છે. વનસ્પતિ કોષો તેમાં રહેલા પાણીની માત્રામાં ફેરફાર કરી આકારમાં ફેરફાર કરે છે. આ ગતિમાં ઉર્મિવેગની અસરથી ચોક્કસ પ્રોટીનના આકાર અને ગોઠવણીમાં ફેરફાર થતાં સ્નાયુઓ ટૂંકા થાય છે. મિત્રો, આ ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ વિદ્યાશાળાના અલગ અલગ જે પ્લેટફોર્મ છે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, તેની અંદર પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો, PDF, બુક વગેરેની માહિતી તમને મળતી રહે. દોસ્તો, ફરી મળીશું પાઠ નંબર 7ના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે. તો આ જે પાઠ નંબર 7 છે તેને જોવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે, ઉપર આઈ બટનમાં પણ આપેલી છે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને PDFની લિંક તમને મળતી રહે.